નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। અમારા ભાગ્યલાભ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર ફોન કરી આપ આપણા ભવિષ્ય વિશે જાણી શકો છો। આપના કુંડળી પરથી આપણી ભવિષ્ય વિશે માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષિશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। નમસ્કાર, હર હર મહાદેવ। શાસ્ત્રીજી, આપણે રાશિફળ તરફ આગળ વધીશું। મેષ રાશિના જાતકોનો કાલો દિવસ કેવો રહેશે? જી નમસ્કાર, હર હર મહાદેવ। મૃત્યુંજય મહાદેવ ત્રયાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ। આવતીકાલે મેષ રાશિના જાતકોને એટલે ત્રીજો ચંદ્ર એટલે ભાઈ ભાંડુ, પરાક્રમ, સાહસ અને પરાક્રમ સાથે પડોશીનું સ્થાન। તો આજે પડોશી સાથે વાદ વિવાદ ન થાય તેની સાવધાની રાખવાની છે। માતા સાથે કે વાહન મકાનના પ્રશ્નોને કોઈ હોય તે હલ થતા જણાય છે। ભાઈ ભાંડુ સાથે પ્રેમ બને અને નાની મોટી યાત્રાઓ થવાનો પણ આજે યોગ બની રહેલ છે। મેષ રાશિના જાતકોએ આજે ખોટા પરાક્રમ અને સાહસનો ત્યાગ કરવો જોઈએ। જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? વૃષભ રાશિ માટે બીજો ચંદ્ર એટલે વાણી દ્વારા ધન આગમનનો યોગ બની રહેલ છે। ચંદ્ર પોતાનાથી બીજા સ્થાનમાં જાય અને આજે મૃગશીર્ષ નક્ષત્ર છે એટલે મૃગશીર્ષ નક્ષત્રના સ્વામી છે મંગલ ગ્રહ અને રવિવારનો દિવસ એટલે રવિ અને મંગલનો જે સમન્વય થયો એના સાથે આજે એવું કહેવાય કે વાણી દ્વારા ધન ઉપાર્જન થઈ શકે છે। એના સાથે સાથે અચાનક કોઈકની નવી મુલાકાત થાય અને મુલાકાત ભવિષ્યમાં લાભકારક બની શકે છે। વૃષભ રાશિના જાતકો માટે આજે એક શ્રેષ્ઠ દિવસ છે। આળસ અને પ્રમાદનો ત્યાગ કરવો જોઈએ। શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોના દિવસ વિશે માહિતી આપો। મિથુન રાશિના જાતકો માટે આજે પહેલો ચંદ્ર છે અને ચંદ્ર બીજા ધન રાશિનો માલિક થઈ અને પોતાનાથી 12મે છે એટલે એવું કહેવાય કે અર્થાગમો માણસની જે અપેક્ષાઓ છે, જે ઈચ્છાઓ છે એ ઈચ્છા કરવી મનુષ્યનો ધર્મ છે, પરંતુ જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જા આજે ક્યાંક ને ક્યાંક નેગેટિવ હોય છે। આપના શરીરની અંદર આળસ, પ્રમાદ અથવા તો માનસિક તાણ પણ ઉત્પન્ન થતી હોય છે એટલે આજે શાંતિપૂર્વક દિવસ પસાર કરવો અને વાણી, વર્તન, વ્યવહારમાં સાવધાની અને સાવચેતીની આવશ્યકતા છે। જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્રો જોડાયા છે। હેલો હેલો જી, આપનું નામ, આપનું જન્મ સ્થળ, આપનું જન્મ સમય અને જન્મ તારીખ જણાવશો? જી મારું નામ મહાવીર છે જી। और મારો સવાલ છે મારા ડોટર વિશે। આપનું પહેલા જન્મ તારીખ જણાવશો આપના પુત્રીની, ત્યારબાદ જન્મ સમય, ત્યારબાદ જન્મ સ્થળ જણાવશો। જી જી જન્મ તારીખ છે 3/2/2018 જી। અને જન્મ સ્થાન છે સુરેન્દ્રનગર। જન્મ સમય? જન્મ સમય છે 4 વાગે, બપોરે 4 વાગે। જી। આપની સમસ્યા જણાવશો? એને છે ને ભણવામાં કેવું છે એ મારે જાણવું ખાલી। જી, આપની સમસ્યાનો જવાબ અમારા શાસ્ત્રીજી આપશે। જી, આપણી દીકરીનો જન્મ છે 3 ફેબ્રુઆરી 2018, બરાબર છે ને? જી જી। અને સાંજે 4 વાગે એટલે 16 કલાકે એમનો જન્મ થયો છે અને આપનો પ્રશ્ન છે કે દીકરીના અભ્યાસ માટેનું શું રહેશે? જી હા બરાબર। તો વિદ્યાસ્થાનનો એક છે ને એક ઉત્તમ યોગ બની રહ્યો છે। બાલ્યાવસ્થા હોય એટલે ક્યાંક ને ક્યાંક બેદરકારી હોય છે, રમતગમતમાં ધ્યાન રહેતું હોય છે, પણ થોડીક કેર કરશો તો ભણવામાં એ સારી સફળતા પ્રાપ્ત થાય એવા ગ્રહ યોગ બની રહેલા છે એમની કુંડલી પ્રમાણે। જી જી જી, એટલે ભણવા માટે આપ વધારે પરિશ્રમ કરાવો અને થોડુંક ધ્યાન આપવામાં આવશે તો ચોક્કસથી એમને ભણવામાં સફળતા મળશે। વિદ્યાસ્થાનની અંદર તુલા રાશિનો ગુરુ બની રહ્યો છે એટલે તુલા રાશિ એટલે શુક્રની રાશિ છે અને ત્યાં ગુરુ ગ્રહ છે એટલે એવું કહે કે વિદ્યાનો કારક ગુરુ ગ્રહ છે। ગુરુર બૃહસ્પતિ જીવ એટલે કારકો ભાવનાશય, જે સ્થાનમાં કારકો એ સ્થાનનો મારક બનતો હોય એટલે ક્યાંક બેદરકારી હોય, પરંતુ 16 વર્ષની ઉંમર પછી એમને ધીરે ધીરે વિદ્યા અભ્યાસ ચડશે। બેદરકારી ન કરે અને થોડીક ધ્યાન, યોગ, પ્રતિષ્ઠા એવું કરાવે તો ચોક્કસથી એમને વિદ્યાભ્યાસની અંદર ઉત્તમ અભ્યાસ પ્રાપ્ત થાય એવા યોગ બની રહ્યા છે। જી ઓકે, થેન્ક યુ શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે। હેલો હાલો જી, આપણી જન્મ સ્થળ, જન્મ સમય અને જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 55/9 જી જી। આપનો જન્મ સમય? જન્મ તારીખ બીજી વાર બતાવશો? ખબર હો? હા, આપની જન્મ તારીખ ફરીથી જણાવશો? 55
હેલો. હાલો 55 55 જેવું છે. મહારાજ, આપણે રાશિફળ તરફ આગળ વધીશું. કર્ક રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે? રવિવારનો દિવસ કર્ક રાશિ જાતકો માટે એક ઉત્તમ દિવસ છે, કેમ કે કર્ક રાશિથી પોતાનાથી 12મે ચંદ્ર છે, એટલે નાની મોટી યાત્રા પ્રવાસ થઈ શકે છે, પોતાના સ્નેહીજન સાથે મળી શકાય છે, અને જો કોઈ પરદેશનું કામ કરવા માંગતા હોય તો એવું કહી શકાય કે કર્ક રાશિવાળા જાતકો આજે મંગળનું નક્ષત્ર છે, રવિવાર છે, અને મિથુન રાશિનો ચંદ્ર હોવાથી જો ડોક્યુમેન્ટના કામ કરવામાં આવે કે ફાઇલ બનાવવામાં આવે અને આજે ચોક્કસ પ્લાનિંગથી કામ કરવામાં આવે તો કર્ક રાશિના જાતકો માટે આજે ઉત્તમ દિવસ છે. શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાલો જી, આપની જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ જણાવશો. જન્મ તારીખે 55 આપની જન્મ તારીખ, જે બાદ જન્મનો મહિનો અને જન્મનું વર્ષ જણાવશો. નથી. જન્મ તારીખ ને એવું કઈ છે નહીં. હાલો જી, બરાબર છે. આપની જન્મ તારીખ જો ખ્યાલ ના હોય તો આપ શું પૂછવા માંગો છો પ્રશ્ન કરી શકો છો, તો પ્રશ્ન કુંડલી દ્વારા આપણે કંઈક ચર્ચા કરીશું. જે આપની સમસ્યા વિશે જણાવશો. હા તો આપણું મારું કામ છે ને જાહેર નથી થતું કોઈ હશે. ગમે ત્યાં હું પાછો જ કરું છું. આપનું આખું નામ જણાવશો. સત્યનોમતભાઈ. બરાબર છે. આપના જે ભગવાન તમે જે ઈષ્ટદેવને માનો છો એનું રોજ 5 મિનિટ તમે એમનું રોજ સવારે ધ્યાન કરી અને પરમાત્માને પ્રાર્થના કરો કે મારો જે સંકલ્પ જે સાચી દિશામાં હોય તો પરમાત્મા પૂર્ણ કરવામાં આપ મદદ કરશો, એવી પ્રાર્થના કરો તો ચોક્કસથી આપને ક્યાંક ને ક્યાંક પરમાત્માની કૃપાથી સફળતા પ્રાપ્ત થાય તેવું જણાશે. શાસ્ત્રીજી, જી, શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકોનો કાલો દિવસ કેવો રહેશે? સિંહ રાશિનો સ્વામી સૂર્ય અને આજે વાર પણ સૂર્ય છે, એટલે એવું કહેવાય કે 11મો ચંદ્ર આજે લાભકારક રહે, ધન લાભ થાય, જૂના જે રોકાયેલા કામ છે, જે અટકી રહેલા કામ છે આજે બનતા જણાય. જો દીકરાની કે સંતાનના જો કોઈ વિવાહની સમસ્યા હોય કે વિવાહની જે વાત હોય તો આજે એ વાત પણ આપ આગળ ચલાવી શકો છો, કેમ કે 7મ સ્થાનમાં શનિનું પરિભ્રમણ છે અને સુખ સ્થાનમાં જોવે છે, એટલે સુખના કાર્યો આજે કરવાથી ક્યાંક ને ક્યાંક સફળતા દેખાઈ રહે અને આપનો દિવસ શુભ અને મંગલ જાય એવા ગ્રહો છે આજે. જી, શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો. 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 શાસ્ત્રીજી, ત્યાં સુધી આપણે રાશિફળ તરફ આગળ વધીશું. કન્યા રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે તે જણાવશો. અમંગલ્યમ નિહત્યાસુ સર્વદા યચ્છ મંગલમ. કન્યા રાશિનો સ્વામી બુધ છે અને આજનું નક્ષત્ર માલિક મંગળ છે ને વાર રવિવાર છે, એટલે કન્યા રાશિ વાળાએ આજે જો કોઈ સરકારી કામકાજ કરવાના હોય, રવિવારના દિવસે રજા હોય, પરંતુ કોઈ સરકારી અધિકારીને મુલાકાત કરવાની હોય તો આજે મુલતવી રાખવી. આજે મીટિંગ કે કોઈ પણ કાર્યક્ષેત્રનો પ્રારંભ એટલે નવા કાર્યનો પ્રારંભ કરવો નહીં. હોલાષ્ટકનો પ્રારંભ છે અને આપના આજના ગ્રહ પ્રમાણે નવા જો કાર્ય પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી અસફળતા પ્રાપ્ત થાય, એટલે આજે નવા કાર્યો ટાળવા, યાત્રા પ્રવાસ ટાળવી અને શાંતિથી દિવસ પૂરો કરવો એવું ગ્રહ નક્ષત્ર જણાવી રહ્યું છે. જી, શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી, આપનું જન્મ સ્થળ, આપનો જન્મ સમય અને જન્મ તારીખ જણાવશો. જી, આપનો જન્મ સમય, આપનો જન્મ સમય, જે આપની સમસ્યા વિશે જણાવશો. 9:15 સવારના કે સાંજના? હેલો. જે આપની સમસ્યા વિશે જણાવશો. હેલો. દર્શક મિત્રો, આપને અમારો અવાજ આવી રહ્યો છે? જી. જી. હા, અમારો અવાજ આપને સંભળાઈ રહ્યો છે? હા, તો આપની તારીખ જણાવશો. બરાબર. ફરી એકવાર આપનું જન્મ સમય, જન્મ સ્થળ અને જન્મ તારીખ જણાવશો. બરાબર છે.
99 છે જન્મ તારીખ. હમ સવારના 9:15 વાગે બરાબર છે. નડિયાદ. નડિયાદ જન્મ છે. અને શું પ્રશ્ન હતો આપનો? એ પ્રશ્ન એ છે કે મારા મામાનું સરકારી નોકરીના ચાન્સ છે અને નોકરીનું સ્થાન છઠ્ઠું સ્થાન છે. અને આપના જો ટીવીના નજીક હોય કે ટીવીનો અવાજ હોય ને તો એ બંધ કરી દો, કેમ કે બીજો અવાજ આવી રહ્યો છે. દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે જ્યારે આપ ફોન પર અમારા સાથે ચર્ચા કરો તો આપનો ટીવીનો અવાજ બંધ કરી અને કોલ કરશો તો આપનો અવાજ અમારી સાથે ને અમારી જે વાત છે એ આપણા સુધી સરળતાથી પહોંચી શકશે. આપનો પ્રશ્ન છે કે મારા સંતાનને સરકારી નોકરી મળશે કે નહીં, તો નોકરીના સ્થાનનો માલિક બુધ છે અને બુધ પોતાનાથી 7મા સ્થાનમાં એટલે 12મા ભાવમાં બિરાજમાન છે અને સાથે સૂર્ય છે એટલે સૂર્ય અને બુધની યુતિ છે. પરંતુ સૂર્ય અષ્ટમ ભાવનો સ્વામી હોવાથી સરકારી નોકરી મળવાના ચાન્સ ઘણા ઓછા છે. પરંતુ સૂર્ય પોતાના સ્થાનને એટલે 6ઠા ભાવને જોતો હોવાથી ક્યાંક વધારે પ્રયત્ન કરવામાં આવે તો પ્રયત્ન કરવાથી સફળતા મળવાની સંભાવના વધી જાય છે. એટલે સરકારી નોકરી મળવાના ચાન્સ બહુ જ ઓછા છે. પરંતુ એવું કહેવાય કે 2026 પછી સૂર્યની મહાદશા પ્રારંભ થશે. તો સૂર્યની મહાદશાની અંદર જો પ્રયત્ન કરવામાં આવે અને ભગવાનની કૃપા અને વડીલોના આશીર્વાદ મળી જાય, કે સૂર્ય એટલે પિતા અને સૂર્ય એટલે વડીલો, જો પિતાના વડીલોના આશીર્વાદ હોય તો ચોક્કસથી 2026 પછી સરકારી નોકરી મળવાની સંભાવના થોડી ઘણી વધી રહેલ છે. શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. જી, આપનું જન્મ તારીખ જણાવશો? ડિસેમ્બર 1987. ઓકે, આપનો જન્મ સમય બતાવશો? 6:45. જી, આપનું જન્મ સ્થળ અને જન્મ સમય ફરીથી એકવાર બતાવશો? જન્મ સ્થળ વડોદરા. જી, આપણી સમસ્યા શું છે? એકચ્યુઅલી હું અત્યારે જોબ છોડીને બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા જઈ રહી છું. જી. પ્લેસમેન્ટ એજન્સી અને બીજો છે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો જી. અને ફૂડનો. તો આ ત્રણમાંથી બિઝનેસ સારું રહેશે કે પછી જોબમાં જ મારે સારું રહેશે? જી, આપની તારીખ બીજી વાર જણાવશો? 25 નવેમ્બર 1976. ના 76 ને 87. 87 છે ને? બરાબર છે. ના, 3 ડિસેમ્બર 1987. અચ્છા. અને જન્મ ટાઈમ? સાંજે 6:45. 6:45. 6:45 એટલે 12 ને 4 16 16:45 બરાબર છે. 6:45. હમ હમ બરાબર છે. આપનો પ્રશ્ન? મારો પ્રશ્ન એ છે કે અત્યારે હું જોબ છોડી છે અને મારે 3 ડિફરન્ટ બિઝનેસીસમાં ઇન્ટરેસ્ટ છે. એક છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ, બીજું છે ફૂડ ઇન્ડસ્ટ્રી અને ત્રીજું છે પ્લેસમેન્ટ એજન્સી. તો જોબ સારી રહેશે કે આ બિઝનેસીસમાં કયો બિઝનેસ સારો રહેશે? 12મા સ્થાન એટલે કર્મસ્થાન કે જાતક શું વ્યવસાય કરશે, એટલે 12મા સ્થાનમાં આપણે ગુરુ સ્વગ્રહી છે ને સાથે રાહુ છે, એટલે તમને અવાજ પાછળથી બે સંભળાઈ રહ્યા છે. જી, 12મા સ્થાનમાં આપને રાહુ અને ગુરુની યુતિ છે, ચાંડાલ યોગ છે, એટલે આપ કન્ફ્યુઝ છો. 6ઠ્ઠા સ્થાનના સ્વામી મંગળ છે, પોતાનાથી 12મે છે, એટલે આપણે નોકરી કરવામાં વધુ લાભ નથી. પરંતુ પોતાનો સ્વ વ્યવસાય કરવામાં આવે તો ચોક્કસથી સફળતા મળશે. શુક્ર તમારા વ્યવસાયના સ્થાનમાં છે, ગુરુના ઘરમાં છે અને ગુરુ સ્વગ્રહી છે, એટલે ગુરુ અને શુક્રની જે સ્વગ્રહી યુતિ છે એટલે આપને વ્યવસાયની અંદર ચોક્કસથી વધારે સફળતા મળશે. પરંતુ કયો વ્યવસાય કરવો એના માટે આપની કુંડલીનો વધુ અભ્યાસની આવશ્યકતા હોય અને એ અભ્યાસ કર્યા પછી જ આપણે જણાવી શકીએ કે ભાઈ કયા વધારે વ્યવસાય કરવો. પરંતુ ચોક્કસથી તમારી કુંડલી જોતા આપણે એવું કહી શકીએ કે તમારે નોકરી કરતા પોતાના વ્યવસાયમાં વધુ લાભ રખાય છે. શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? 9/11/65. જન્મ સમય રાત્રે 1:30 વાગે. આપનું જન્મ સ્થળ? મંડલ. જી, આપની સમસ્યા શું છે? અમારે મારા દીકરાની વહુ સાથે કેવું લેવાનું છે? જી, આપની સમસ્યાનું સમાધાન મારા શાસ્ત્રીજી જણાવશે. 9/11/1965 છે આપનું, બરાબર છે? 65. હા, 65 અને રાત્રે 1:30 કલાકે આપનો જન્મ છે.
માંડલમાં જન્મ થયો છે અને આપનો પ્રશ્ન છે કે મારી વહુ સાથે મારું કેવું બનશે. તો પહેલા તો આપ છે ને આપને વહુને વહુ ના કહો પણ વહુને દીકરી કહો તમે, કેમ કે દીકરી જોડે હંમેશા સારું બનશે. દીકરી જેવો ભાવ કરશો, દીકરી જેવો તમે બિહેવિયર કરશો તો ચોક્કસથી તમારે ત્યાં સારું રહેશે. કેમ કે તમારે 5મું સ્થાન એટલે સંતાન સ્થાન કહેવાય અને સંતાન સ્થાનથી 7મું સ્થાન એટલે પોતાનાથી એવું કહેવાય કે ભાઈ 7મું સ્થાન હોય એટલે એ દીકરાની વહુ કહી શકાય. તો એના સ્થાનમાં ગુરુ ગ્રહ છે એટલે ગુરુ ગ્રહની સ્થિતિ બહુ સારી છે અને સામે મંગળ શુક્રની યુતિ પણ સારી છે. એટલે દીકરાની વહુ સાથે તમે જો દીકરી તરીકે જો તમે વર્તન કરશો તો ચોક્કસથી તમારું સારું રહેશે. શનિ છે અને શનિની દ્રષ્ટિ અને સૂર્ય નીચનો છે આપની કુંડલીમાં એટલે ક્યાંક ને ક્યાંક આત્મબળનો અભાવ, ક્યાંક કડક વાણી કે કડક વલણના કારણે પણ સમસ્યા ઉત્પન્ન થાય એવી સંભાવના છે. તો વાણી અને વલણમાં થોડીક નમ્રતા રાખશો તો ચોક્કસથી આપની વહુ સાથે એટલે દીકરી સાથે સારું જ આપને બનશે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ. શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો. હા 13/1/98. જી આપણો જન્મ સમય? જન્મ સમય રાત્રે 1:39. જન્મ સ્થળ? જન્મ સ્થળ મુંબઈ. જી આપની સમસ્યા શું છે? એને લગ્ન ક્યારે થશે? ભાણિયો છે મારો. જન્મ ટાઈમ બીજી વાર બતાવશો? અને પોતાનું ઘર પણ ક્યારે થશે? પોતાનું ઘર નથી, ભાડે રહી છે 20 વર્ષથી. જી આપની જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 13/1/98. જન્મ સમય? 1:39. જન્મ સ્થળ મુંબઈ. જી જી આપની સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રીજી જણાવશે. ઘરનું ઘર પોતાનું નથી એ પ્રશ્ન છે આપનો? હા, ઘર ક્યારે થશે અને લગ્ન ક્યારે થશે? 25 વર્ષની ઉંમર થઈ ગઈ છે, મંગળ છે એટલે 27 અને 28મા વર્ષે લગ્નનો યોગ બની રહ્યો છે. કારણ કે અમંગલ્યમ નિહત્યાસુ સર્વદા ચ મંગલમ એવું કહેવાય છે કે ભાઈ જેની કુંડલીમાં મંગળ હોય એટલે 1 4 7 8 12માં મંગળ હોય તો મંગળ દોષ કહેવાય છે અને મંગળવાળી કુંડલીના લગ્ન વિવાહ યોગ 27 અથવા તો 28મા વર્ષે બની રહેલ છે. મકાન માટે આપ ગણેશજીની ભક્તિ કરો તો ચોક્કસથી જે આપ ભાડાના મકાનમાં રહ્યા છો તો દીકરાની કુંડલી પ્રમાણે 4થા સ્થાનમાં ઉચ્ચનો મંગળ રહેલો છે અને ઉચ્ચનો મંગળ ચોક્કસથી મકાન આપે અને મકાન હોય પણ ક્યાંક ને ક્યાંક આપણી નાની મોટી ભૂલોના કારણે કે સાહસ પરાક્રમના અભાવના કારણે આપ મકાન વગર રહ્યા છો. તો આ કુંડલી પ્રમાણે નજીકના સમયમાં તમારે મકાનનો યોગ બની રહેલ છે. તો સાહસ અને કે હિંમતથી જો કરવામાં આવશે તો દીકરાની કુંડલીમાં જે રહેલો મંગળ છે એ ચોક્કસથી આપને મદદ થશે અને ગણેશજીની ભક્તિથી તમને તમારો સંકલ્પ પૂર્ણ થશે. શાસ્ત્રીજી આપણી સાથે બીજા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? 23/3/86. જી આપનો જન્મ? 23/3. હા 23/3. જી આપનું જન્મ સ્થળ જણાવશો? અમદાવાદ. જી આપની જન્મ સમય જણાવશો? સવારે 8. જી આપનો પ્રશ્ન જણાવશો? ઘણા સમયથી આર્થિક સ્થિતિને બગડે છે એટલે પૈસા આવે છે તો રહેતા નથી, કામ કરેલા હોય ને છેલ્લા સમયે કામ પકડી જાય. જી આપણી સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રીજી આપશે. જી આપનું શુભ નામ શું જણાવ્યું આપે? ઉમેશ કાલિદાસ સોલંકી. બરાબર છે ઉમેશભાઈ. 12મા સ્થાન એટલે ખર્ચનું સ્થાન કહેવાય છે અને ત્યાં શુક્ર ઉચ્ચનું છે એટલે મોજ શોખમાં થોડુંક કંટ્રોલ કરશો તો આર્થિક સમસ્યા હલ થશે. 4થા સ્થાનમાં ચંદ્ર સ્વગ્રહી બળવાન છે એટલે સુખ તો તમારા નસીબમાં જ છે પણ ઉદ્યમી સિદ્ધંતિ કાર્યાણીને મનોરથ એવું કહેવાય છે કે જો પ્રોપર ઉદ્યમ અને પરિશ્રમ મહેનત કરવામાં આવે તો ચોક્કસથી સફળતા મળે. અને શુક્ર છે એટલે શુક્ર તમને મોજ શોખ કરાવે તો ક્યાંક ને ક્યાંક જે આપણે મોજ શોખની અંદર જો ખોટા ખર્ચા થતા હોય એ ખર્ચાની અંદર થોડોક કંટ્રોલ કરવામાં આવે અને જે આવક છે એ આવકના પ્રોપર પ્લાનિંગથી જો જીવન જીવવામાં આવે તો આર્થિક સમસ્યા તમારી હલ થાય એવા ગ્રહો યોગ બની રહેલા છે. એટલે મંગળની દ્રષ્ટિ પણ શુક્ર પર છે એટલે કદાચ તમે કોઈનું માનતા પણ નહીં હો તો વડીલોનું ઘરમાં માનવાની આદત રાખશો તો એ આદત તમારા માટે કલ્યાણકારી બનશે. જી શાસ્ત્રીજી આપણી સાથે બીજા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? 24/6/99. જી આપનો જન્મ સમય? જન્મ સમય સાંજે 5:30. જન્મ સ્થળ જણાવશો?
જામનગર. જી આપનો પ્રશ્ન શું છે? મારા બાબાના મેરેજ વિશે અને એના ભવિષ્ય વિશે પૂછવાનું છે. જે આપની સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રીજી આપશે. જામનગરમાં જન્મ છે, બરાબર છે ને? હા હા. જી જી. અને પ્રશ્ન છે આપનો લગ્નનો પ્રશ્ન છે કે વિવાહ યોગ ક્યારે બની રહ્યા છે? અને એનું ભવિષ્ય કેવું રહેશે? ભવિષ્ય એક આપણા હાથમાં છે, એક સારો નિર્ણય સારું ભવિષ્ય બનાવી શકે છે. દીકરાની વૃશ્ચિક રાશિ અને વૃશ્ચિક લગ્ન છે, એટલે એવું કહી શકાય કે ભાઈ 28/5 ગુરુ મહારાજ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં પરિભ્રમણ કરશે, એટલે પોતાનાથી 7મે ગુરુ એટલે 7મે ચંદ્ર અને 7મે ગુરુ, જે જન્મના ચંદ્ર પરથી ગુરુનું 7મું પરિભ્રમણ છે, એ વિવાહ યોગનું નિર્માણ કરી રહ્યા છે. અને નજીકના સમયમાં જ શુક્ર મહારાજ પણ પોતાના મીન રાશિમાંથી પરિભ્રમણ કરશે, ત્યારે વિવાહ યોગ બનશે. ફ્યુચરની વાત કરીએ તો એમની કુંડલીમાં 6થા ભાવની અંદર ગુરુ રહેલ છે. એ ગુરુ અને મંગળની જે પ્રતિયુતિ છે, એ પ્રતિયુતિના કારણે પરદેશના યોગ પણ બની રહેલા છે. ભાગ્યસ્થાનમાં રાહુ શુક્રનો યુતિ છે, એટલે ભાગ્યમાં રૂકાવટ આવે છે, ભાગ્ય મંદ છે. તો ભગવાનની ભક્તિ કરવી, કુળદેવીની આરાધના કરવાથી ભાગ્યમાં પ્રબળતા થશે અને ખોટા નિર્ણયને ખોટા મિત્રોથી સાચવવાનું રહેશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે બીજા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? દર્શક મિત્રો, આપ ટીવીનો અવાજ ધીમો રાખશો તો આપની સમસ્યા અમે શાંતિથી સાંભળી શકશું. જે આપની જન્મ તારીખ જણાવશો? જે આપનો જન્મ સમય? જે આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ ફરી એકવાર જણાવશો. દર્શક મિત્રો, આપનો ટીવીનો અવાજ આપ ધીરો રાખશો તો અમે તમારી સમસ્યા શાંતિથી સાંભળી શકશું. જી જી, આપનો પ્રશ્ન શું છે? આપનો પ્રશ્નનો અવાજ છે ને આપની ટીવી ચાલુ લાગે છે, તો આપનો એક સ્પષ્ટ પ્રશ્ન સંભળાઈ રહેલો નથી. આપના દીકરાની કુંડલીમાં 5મ સ્થાનમાં શનિ છે અને શનિની દ્રષ્ટિ છે 3જા સ્થાનમાં દ્રષ્ટિ એટલે 7મા ભાવમાં દ્રષ્ટિ પડી રહેલી છે. શનિ સ્વગ્રહી છે, તો હનુમાનજીની આરાધના ભક્તિ કરવાથી દીકરાનું જીવન સુંદર અને સારું રહેશે. ગુરુ મંગળનો એક લક્ષ્મી યોગ બની રહ્યો છે અને ગુરુની દ્રષ્ટિ સુખ સ્થાનમાં છે, એટલે સુખ મેળવવા માટે વધુ પરિશ્રમ અને મહેનત કરવાથી સફળતાની પ્રાપ્તિ થશે. બીજો કોઈ પ્રશ્ન હોય તો જણાવો. જી જી, આપણે રાશિફળ તરફ આગળ વધીશું. તુલા રાશિના જાતકના દિવસ વિશે માહિતી આપશો. તુલા રાશિના જાતકો માટે આજે એક ઉત્તમ યોગ બની રહેલો છે, કેમ કે ભાગ્ય વિના નર પાવક નાહી, એવું કહેવાય છે કે ભાઈ જ્યાં સુધી માણસના જીવનમાં ભાગ્ય સાથ ના આપે ને ત્યાં સુધી સફળતા પ્રાપ્ત થતી નથી. અને આજે તુલા રાશિના જાતકો માટે 9મો ચંદ્ર એટલે ભાગ્ય કહેવાય, એટલે શુભ 9 પંચમ યોગ બની રહેલો છે. એટલે આજે નવી મુલાકાત જો બિઝનેસ કે વ્યવસાય માટે કરવાના હોય તો સફળતા પ્રાપ્ત થઈ શકે છે. અને આજનો દિવસ આપણા માટે કલ્યાણકારી છે. દાંપત્ય જીવનની અંદર પ્રેમ મધુરતાની પ્રાપ્તિ થાય, સંતાનના પ્રશ્નો હલ થતા જણાય. પરંતુ રવિવાર છે અને શનિની જે દ્રષ્ટિ છે, એ શનિની દ્રષ્ટિ દ્વારા ક્યાંક ને ક્યાંક ખોટા નિર્ણય અને ઉતાવળિયા પગલાથી સાવચેતી રાખવાની આવશ્યકતા છે. શાસ્ત્રીજી, વૃશ્ચિક રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે? વૃશ્ચિક રાશિના જાતકો માટે રવિવારના દિવસ એટલે સાવધાની, અચાનક લાભ અથવા તો અચાનક નુકસાન થવાની સંભાવના વધુ પ્રમાણમાં છે. 8મો ચંદ્ર હંમેશા તકલીફ અને સમસ્યા આપે, માનસિક ઉદ્વેગતા આપે, એટલે વ્યાધિ આવે તો વ્યાધિ હંમેશા વાણીથી આવતી હોય છે. અને ચંદ્ર એટલે મન, એટલે મન શાંત રાખી અને આજનો દિવસ પસાર કરવો. મિલન અને મુલાકાતના પણ યોગ બની રહેલ છે. શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હાલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હા, 15/7/2020. જી, આપનું જન્મ સ્થળ જણાવશો? મોરબી. જન્મ સમય? જન્મ સમય રાતે 7:45 વાગે. જી, આપનો પ્રશ્ન શું છે? આપની સમસ્યા શું છે? અત્યારે આપના પ્રશ્ન વિશે જણાવશો? કેવું ભવિષ્ય રહેશે બેન? જી જી,
બાબાનો બાબો છે અનમોલ. હા એનું કેવું ભવિષ્ય રહેશે? 15/5/2020 બરાબર છે જન્મ તારીખ સાહેબ આપની દીકરાની? હે? 15/5/2020 બરાબર છે? 15/7. 15/7 અને ટાઈમ શું છે? 15 જુલાઈ. બરાબર છે. અને જન્મ સમય? જન્મનો સમય 7:45 વાગે રાત્રે. રાત્રે 7:45 વાગે એટલે 12/7/1945 છે બરાબર છે ને? હા હા. અને જન્મ સ્થળ શું છે આપનું? ઓકે. જન્મ સ્થળ? જન્મ સ્થળ આમ રાજકોટ હોસ્પિટલમાં ડિલિવરી થઈ હતી. આમ મોરબી રહી હતી પણ ના રાજકોટ તો આપણે હોસ્પિટલનું જ ગણીએ, આપણે રાજકોટનું જ ગણીએ કેમ કે જન્મ સ્થળ એ જ કહેવાશે. હા બરાબર છે. બહુ સરસ ભાગ્ય છે, એમની કુંડલી પણ બહુ સરસ છે. 2020માં બાળકનો જન્મ છે જુલાઈ મહિનામાં અને વિદ્યાસ્થાનમાં જે સ્વગ્રહી શુક્ર અને સ્વગ્રહી મંગળ છે એટલે બુદ્ધિશાળી છે, કલાકાર અને આર્ટિસ્ટના યોગ પણ બની રહેલા છે અને નવી નવી વસ્તુ સર્જન કરવાના યોગ પણ એમની કુંડલીમાં બની રહ્યા છે. કન્યા રાશિ છે બની રહી છે એમની અને કન્યા રાશિના સ્વામી બુધ છે એટલે થોડી ઘણી સ્વાર્થ વૃત્તિ પણ રહેશે અને યુક્તિ પ્રયુક્તિ યુક્ત એમનું બુદ્ધિ રહેશે. શાસ્ત્રીજી આપણી સાથે અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હાલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? 11/3/92. જી, આપનો જન્મ સમય જણાવશો? સવારે 9 વાગે બુધવાર. જી, આપનું જન્મ સ્થળ જણાવશો? અમદાવાદ. જી, આપનો પ્રશ્ન શું છે? શારીરિક સમસ્યાઓ ઘણા સમયથી જે મહત્વનું નામ નથી લેતું. જી, આપની સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રીજી આપશે. જન્મ સ્થળ અમદાવાદમાં છે આપને? આપનું શુભ નામ શું છે? ઉમંગ. ઉમંગભાઈ. અચ્છા, આપને શારીરિક સમસ્યાનો આપનો પ્રશ્ન છે અને આપની તારીખ છે 11/3/1992 બરાબર છે ને તારીખ? બરાબર છે. હા, તો એ તારીખ પ્રમાણે આપની જે રાશિ છે ને એ વૃષભ રાશિ સાચી આવી રહેલી છે અને રોગ શત્રુ સ્થાનનો માલિક 6થા સ્થાનનો માલિક છે ને બુધ છે અને બુધ નીચનો છે ને પોતાનાથી 7મા સ્થાનમાં છે એટલે બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ. તમારા જે રોગ હોય એ રોગના માટે તમારે મગ અને ગાયને લીલું ઘાસ ખવડાવવાનો પ્રયોગ ચાલુ રાખો અને બુધો બુદ્ધિમતામ છે એટલે બુધના અધિપતિ દેવ છે શ્રી હરિ નારાયણ છે અને માં દુર્ગા માતા છે. તો દુર્ગાનું પૂજા અને નારાયણનું પૂજા કરવામાં આવે અને બુધ ગ્રહના જો ઉપાય કરવામાં આવે તો જે રોગ છે એ રોગમાંથી આપને મુક્તિ ચોક્કસથી મળી શકે એવા છે. અને માનસિક બુધ જ્યારે નીચનું હોય એટલે બુધો બુદ્ધિ એટલે બુદ્ધિ પર બુધનું પ્રભુત્વ છે તો તમારે જે તમારી જે બુદ્ધિ છે બુદ્ધિ પર વજન ઓછું આપવું, વિચારધારા જે વધારે પડતી હોય એને શાંત રાખવી અને ચોક્કસથી કોઈક આપના નજીકના જે કોઈ પણ આપના સંપર્કમાં ગુરુજી હોય તેમનો સંપર્ક કરાવી અને શનિ મંગળનું નિરાકરણ કરાવવું આવશ્યકતા છે આપને. જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ આગળ વધીશું. ધન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે? ધન રાશિના માટે આજે 7મો ચંદ્ર એટલે કલ્યાણકારી. ધન રાશિનો માલિક ગુરુ છે એ મેષ રાશિમાં સ્વગ્રહી છે એટલે આજનો દિવસ ઉત્તમ રહે. જ્ઞાનયુક્ત વાણીથી સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. 7મો ચંદ્ર એટલે દાંપત્ય જીવનની અંદર પણ મધુરતા પ્રેમની પ્રાપ્તિ થઈ શકે છે. આજનો દિવસ આપના માટે અતિ ઉત્તમ છે અને આળસ અને પ્રમાદનો ત્યાગ કરવો. જી શાસ્ત્રીજી, મકર રાશિના જાતકના દિવસ વિશે માહિતી આપો. મકર એટલે 6ઠો ચંદ્ર. રવિવારની રજા હોય એટલે નોકરીના કોઈ પ્રશ્ન ના હોય પરંતુ 6ઠો ચંદ્ર એટલે અચાનક બોસનો ફોન આવે ને નોકરીમાં જવું પડે. મોસાળ પક્ષથી પણ ક્યાંક ને નાના મોટા લાભ થઈ શકે એવી શક્યતા છે. માસી અને મામાના પ્રેમમાં સુધારો આવે, વધારો આવે અને દૈનિક જે વ્યવસાય કરી રહ્યા છે કે ભાઈ મકર રાશિ વાળા જે દૈનિક વ્યવસાય કરી રહ્યા છે તો દૈનિક વ્યવસાયની અંદર પણ આવકની અંદર વૃદ્ધિ થઈ શકે છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? 12/10/73. જી, આપનો જન્મ સમય? 12/10/73. જી, આપનો જન્મ સમય? રાત્રે 11:30 નો 11:45 નો બરોબર. જી, આપનું જન્મ સ્થળ જણાવશો? 11:45. જી જી, આપનું જન્મ સ્થળ જણાવશો? વડોદરા. જી, આપનું જન્મ સ્થળ અને આપનો પ્રશ્ન જણાવશો? વડોદરા. જી, આપનો પ્રશ્ન જણાવશો? જી જી, આપનો પ્રશ્ન જણાવશો? મારે 2 બાળકો છે. એક બાળક અત્યારે જુદો રહે છે. તેની જોડે એની વહુ અત્યારે અમારી સાથે બોલવા નથી દેતી તો એક કઈ સુધી ચાલશે?
આપની કુંડલીમાં સંતાન સ્થાનનો માલિક શુક્ર છે અને શુક્ર બળવાન છે, પરંતુ જે કેતુ અને શનિની યુતિ આપણા જે મસ્તક પર, એટલે આપનું જે 73માં જન્મ છે એટલે મસ્તક પર જે શનિ અને બુધની યુતિ છે એ યુતિનું નિરાકરણ કરાવો. રોજ ભગવાન શિવજીના પર રુદ્રાભિષેક કરવાથી આપને ક્યાંક ને ક્યાંક લાભ પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, મકર રાશિના જાતકના દિવસ વિશે માહિતી આપો. મકર રાશિ વાતે આપણે વાત કરી કે ભાઈ મોસાળ પક્ષથી ફાયદો થાય, દૈનિક આવકની અંદર સફળતા પ્રાપ્ત થાય, મામા માસીના સંબંધમાં પણ સુધારો થાય, નોકરી કરતા હોય એ નોકરી માટે અચાનક ક્યાંક બોસનો ફોન આવે ને નોકરીમાં જવું પડે, અને જેનો દૈનિક વ્યવસાય છે તો દૈનિક વ્યવસાયની અંદર ચોક્કસથી આવકમાં વધારો થઈ શકે એવા યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો તો જી, આપની જન્મ તારીખ જણાવશો? 5/11/96 જી, આપનું જન્મ સ્થળ જણાવશો? અમદાવાદ, જી, આપનો જન્મ સમય? રાત્રે 12 વાગે. જી, આપનો પ્રશ્ન શું છે? બીજી મારા મેરેજ થઈ ગયા છે, પણ મારે શું હમણાં વર્ષ થયું મેરેજ ને, અને મારે મારા હસબન્ડ બહુ જ ઝઘડા થાય છે. જી, આપની તારીખ છે ને કન્ફર્મ પહેલા બીજી વાર કરો. 5/11/1996. 5/11/1996. બરાબર છે, પરંતુ રાત્રે 12 વાગે તારીખ બદલાય તો 4 તારીખે રાત્રે કે 5 તારીખે રાત્રે? 4 તારીખે રાત્રે એમ. હા, એટલે આપનો જન્મનો ટાઈમ છે ને 0000 આવશે. પરફેક્ટ ટાઈમ છે, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયેલો એ ટાઈમ છે આપનો? હા ચોક્કસથી ને? હા. બરાબર છે. હવે આપનો પ્રશ્ન જણાવશો અને આપનું નામ જણાવશો. મારું નામ મિત્તલ છે, અને જી. મારા મેરેજ ને હમણાં 1 વર્ષ થયું છે, અને મારે મારા હસબન્ડ ને શું નાની મોટી વાતમાં ઝઘડા વધારે થાય છે, અને કોઈ બી વાતમાં અમારે ડાયરેક્ટ ડાયવોર્સ ઉપર વાત આવી જાય છે, અને હમણાં મારે 1.5 મહિનાની બેબી પણ છે. બરાબર છે. આપનું અને એમને માંગલિક છે. હવે બંનેની કુંડલી જોઈને જ આપણે એક યોગ્ય નિર્ણય આપી શકીએ, પરંતુ વૈવાહિક જીવનની અંદર નાની મોટી ખટરાક બનતી હોય છે, તો નાને મોટા એકબીજાના જે શબ્દ છે એ શબ્દનો ત્યાગ કરી અને હૃદયની અંદર ન લેતા એકબીજાને માફ કરીને આગળ વધવો અને સારા શબ્દનું ઉચ્ચારણ કરવું એવું કહી શકાય. અને આપની કુંડલી પ્રમાણે જોઈએ તો કર્ક લગ્ન છે અને પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને શનિ ગ્રહ છે, એટલે શનિ ગ્રહ અને કર્ક લગ્ન વાળાના જીવનની અંદર ખટરાગ આવું બનતું જ હોય છે. તો એના માટે શ્રેષ્ઠ ઉપાય છે સુંદરકાંડનો પાઠ અને સંકટ ચોથનું વ્રત. આપનું દાંપત્ય જીવન મધુર થાય એના માટે આ 2 પ્રયોગ કરવામાં આવે તો ચોક્કસથી આપને સારી સફળતા પ્રાપ્ત થશે. અને આપના પતિની આપણે જણાવ્યું કે ભાઈ માંગલિક કુંડલી છે અને આપની કુંડલીમાં મંગલ નથી, તો એક વખત બીજી વાર મેચ મેકિંગ કરાવી અને એવા કયા ઉપાય કરીએ તો ભાઈ દાંપત્ય જીવન મધુરતા પ્રાપ્ત થાય એવા યોગ્ય જગ્યાએ સલાહ લઈ અને આગળ વધશો. જી શાસ્ત્રીજી, આપણે કુંભ રાશિના જાતકોના દિવસ વિશે માહિતી આપો. કુંભ રાશિ એટલે 5મો ચંદ્ર. આજે 5મો ચંદ્ર કુંભ રાશિના જાતકો માટે સંતાનના પ્રશ્નો હલ થતા રહે, પરિવાર સાથે આજે હળી મળીને રહી શકો, પરંતુ મનની અંદર ક્યાંક ચિંતા અથવા તો શંકા કુશંકાના નામના જે પ્રશ્નો હોય એ તમને માનસિક ઉપાધિ આપી શકતા હોય છે. તો આજનો દિવસ શાંતિપૂર્વક પસાર કરવો અને મનની અંદર શંકા કુશંકા જે હોય તે શંકા અને કુશંકાનો ત્યાગ કરવો. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? 21/6/80. જી, આપનું જન્મ સ્થળ જણાવશો? હાલો. જી, આપનો જન્મ સમય જણાવશો? 6 ને જી 6:50 છે. જી, આપનો પ્રશ્ન જણાવશો? મારે લગ્ન થયા છે, 10 વર્ષ થયા છે. જી હેલો. જી જી આપણે જે 6:50 પિયરથી મમ્મી પપ્પાને એ લોકો મારી સાથે બોલતા નથી. જી 6:50 સવારના છે કે રાત સાંજના છે? સાંજના છે. 18:50 નો આપનો જન્મ છે. આપના વિવાહ સાંજના. બરાબર છે. બરાબર. હવે આપનો પ્રશ્ન જણાવશો અને જન્મ સ્થળ આપણે જણાવ્યું છો? જન્મ સ્થળ કાલોલ. કાલોલ. બરાબર છે. હા, આપનો પ્રશ્ન જણાવશો. 10 વર્ષ લગ્નના થઈ ગયા છે. આપણને મારા પિયર માંથી મારા મને બોલતા નથી. પિયર માંથી મારા મમ્મી પપ્પા મને બોલાવતા નથી.
આપે લવ મેરેજ કર્યા હશે તો નહીં બોલાવતા હોય કે કોઈ કારણ તો હશે ને? આપને કુંડલીમાં પિતાના સ્થાનમાં શનિ અને મંગળની યુતિ છે, એટલે ગ્રહો તો એકાડી સારા દેખાઈ રહ્યા છે. પતિ પત્નીના સ્થાનની અંદર પણ શુક્ર છે, એટલે શુક્ર પર શનિની દ્રષ્ટિ છે એ પણ શુભ ગ્રહ દેખાઈ રહ્યા છે. એટલે કુંડલી પ્રમાણે આપત્તિ કોઈ દેખાતી નથી, પરંતુ જ્યાં મનભેદ કે મતભેદ થયા હોય તો એનું ચોક્કસથી શાંતિથી બેસી અને નિરાકરણ કરાવી અને માતા પિતા જો વડીલ ન બોલાવતા હોય તો આપણો ક્યાંક ગુનો હોય તો એની માફી માંગી અને બીજી વાર નહીં થઈ શકે એવી જો માફી માંગવામાં આવે તો ચોક્કસથી આપને ગુરુ ગ્રહ અને શુક્ર ગ્રહ મદદ કરી રહ્યા છે. શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? 17/1/24. જી, આપનું જન્મ સ્થળ? 17/1/24. દર્શક મિત્રો, ટીવી નો અવાજ બંધ રાખશો તો આપની સમસ્યા અમે શાંતિથી સાંભળી શકશો. મારી જી, આપની જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય ફરી એકવાર જણાવશો? જન્મસ્થળ અમદાવાદ. જી, જન્મ સમય? 12/24. જી, આપની સમસ્યા શું છે? જી, આપનો પ્રશ્ન જણાવશો? પ્રશ્ન એ છે કે આ મારી બેનને સાસુ એમ કહે છે કે છોકરી બહાર લઈને આવી છે. જી, આપણી સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રીજી આપશે. આપણે જન્મ તારીખ બીજી વાર બતાવશો? જન્મ તારીખ 17/1/2024. 2024. અત્યારે કઈ સાલ ચાલી રહી છે? અરે 2024. 2024 માં. હવે પ્રશ્ન જણાવશો આપ? પ્રશ્ન એ છે કે મારી બહેનની ભાણી છે અને એમની સાસુ આમ કહે છે કે રેવતી નક્ષત્રમાં જન્મી છે અને બહાર લઈને આવી છે. તો જે વ્યક્તિના પ્રશ્નો હોય એ જ વ્યક્તિની કુંડલી બતાવવામાં આવે તો ચોક્કસથી સફળતા મળે. આ 2024 એટલે અત્યારે રનિંગમાં જન્મ છે અને એના પ્રશ્ન પરથી આની કુંડલી પરથી આપણે એનો જવાબ ન આપી શકીએ. તો જે વ્યક્તિનો પ્રશ્ન હોય એ વ્યક્તિની જન્મ તારીખ, સમય ને સ્થળ બતાવવું. સમય 12/26. આપનું શુભ નામ શું છે? શુભ નામ દિશાની. દિશાની. અને કયા ધોરણમાં આપ અભ્યાસ કરી રહ્યા છો? અરે હજી તો જન્મી છે, ક્યાંથી અભ્યાસ કરી રહી છે? બરાબર છે. તો પછી એમના પ્રશ્ન કેવી રીતે હોઈ શકે કે અરે પણ જેનો બેનની ભાણી છે. હા, બરાબર. એના વિશે પૂછવું છે. હા, શું પૂછવું છે એમના વિશે તમારે? તમારી આ દાદી એમ કે છે કે એનો વિધિ છે, એમ એનો બહાર લઈને આવી છે છોકરી. છોકરી કોઈ દિવસ બહાર લઈને ના આવે. મીન રાશિ છે દીકરીનું, બરાબર છે. અને મીન રાશિમાં જે રેવતી નક્ષત્ર ના બીજા ચરણમાં જન્મ થયેલ છે બાળકનો. અને શુક્ર અને ચંદ્ર એ યોગકારક ગ્રહ છે. શનિ પણ સ્વગ્રહી છે અને મંગળ પણ યોગકારક છે. એટલે દીકરી બહાર લઈને આવે નહીં. રેવતી નક્ષત્રના બીજા ચરણમાં જ્યારે જન્મ હોય એટલે પુષ્ણ તવ વ્રત એટલે પુષ્ણ નામના દેવતા છે એના, અને એના માલિક છે ને બુધ ગ્રહ દેવતા છે. અને બુધ ગ્રહ ભાગ્યસ્થાનમાં છે એટલે દીકરી ભાગ્યશાળી છે, અભાગ્ય છે નહીં. એટલે આવા શબ્દ દીકરી માટે ક્યારેય ઉચ્ચારણ ન કરવા જોઈએ. અને કુંડલીની અંદર જે ગ્રહો છે એ ગ્રહો તો ક્યારેક અશુભ પણ સારું ફળ આપતા હોય છે. ચોક્કસથી દીકરીની કુંડલીની અંદર 12મા સ્થાનમાં ચંદ્ર રાહુનું ગ્રહણ યોગ બની રહેલ છે. એટલે ગ્રહણ યોગના કારણે અશુભત્વ હોય, પરંતુ અમંગળ છે એવું ન કહી શકાય. ભાગ્યસ્થાનની અંદર અને કર્મસ્થાનમાં પણ મંગળ બુધની યુતિ છે. અને સૂર્ય મકર રાશિનો બળવાન થયેલો છે, કારણ કે જાન્યુઆરીમાં ઉત્તરાયણ પછી સૂર્ય હંમેશા બળ મેળવે. એટલે મકરનો જ્યારે સૂર્ય બળ મેળવે અને પિતાના સ્થાનમાં હોય એટલે આ બાળકના જન્મ પછી એના પિતાનો ચોક્કસથી અભ્યોદય થાય. એટલે કુંડલી બહુ સારી છે. મનની અંદર વેમ કુશંકા કાઢી નાખો. અને લગ્નમાં ગુરુ છે એવું કહેવાય છે કે બુધો દશ સહસ્ત્રેષુ શુક્ર દશ સતેષુ છે. જે કુંડલીની અંદર લગ્નની અંદર બુધ ગ્રહ હોય, શુક્ર ગ્રહ હોય ને ગુરુ ગ્રહ હોય એટલે બુધો 10 એટલે બુધ ગ્રહ છે ને એ 10,000, શુક્ર છે 1,000 અને ગુરુ છે ને 1,00,000 દોષ દૂર કરી શકે એવો ગ્રહ છે. તો આપની કુંડલીમાં, દીકરીની કુંડલીમાં પ્રથમ ભાવની અંદર જ ગુરુ ગ્રહ રહેલો છે. એટલે ગુરુ ગ્રહના કારણે તમામ દોષ દૂર કરે છે. ગભરાવાની કોઈ આવશ્યકતા નથી. કુંડલી બહુ સરસ છે અને ગ્રહણ યોગનું નિરાકરણ કરાવી દેશો તો ચોક્કસથી પરમાત્મા આપની મદદ કરશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? 9/8/97. જી, આપનું જન્મ સ્થળ? વડોદરા. જી, આપનો જન્મ સમય? સાંજે 7:40. જી, આપનો પ્રશ્ન શું છે? હા,
પત્નીના નામે દુકાન ચાલુ કરી છે તો એને ધંધામાં કેવું રહેશે? જી આપની સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રીજી આપશે. જન્મ સ્થળ કયું છે આપનું? હા, એ બાબાનું વડોદરા. બરોડા જન્મ સ્થળ છે. અને શેનો વ્યવસાય પ્રારંભ કર્યો છે? એને પચાસની દુકાન કરેલી. ખાણીપીણીના અને વહુ રાણીના નામે રાખ્યું છે, બરાબર છે ને? પત્નીના સ્થાનમાં શુક્ર ગ્રહ છે અને શુક્ર ગ્રહ એટલે ખાણીપીણીનો કારક ગ્રહ છે. અને સાથે રાહુ છે એટલે થોડી ઘણી મુશ્કેલી સાથે સફળતા ચોક્કસથી પ્રાપ્ત થાય એવા ગ્રહ દેખાઈ રહેલ છે. અને દીકરાની કુંડલીમાં ભાગ્ય સ્થાનમાં જ ચંદ્ર અને મંગળનો લક્ષ્મી યોગ છે અને પણ ભાગ્યના સ્થાનનો માલિક પત્નીના સ્થાનમાં છે. એટલે ભાગ્યેશ જ્યારે પત્નીના સ્થાનમાં જાય એટલે પત્ની દ્વારા ચોક્કસથી ફાયદો થાય. એટલે જે પત્નીના નામે વ્યવસાય રાખ્યો છે એક ઉત્તમ યોગ્ય નિર્ણય કર્યો છે. પરંતુ શુક્ર અને રાહુની યુતિ છે એટલે થોડીક વધારે મહેનતથી સફળતા ચોક્કસથી પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ આગળ વધીશું. મીન રાશિના જાતકોના દિવસ વિશે માહિતી આપશો. મીન રાશિના જાતકો માટે આજે મીન, મેષ, વૃષભ અને મિથુન એટલે ચોથો ચંદ્ર. એટલે જે વ્યક્તિ જે મકાન લેવા માંગતા હોય, પ્રોપર્ટી ખરીદવા માંગતા હોય તો એવા જાતકોએ આજે મકાન માટે કે પ્રોપર્ટી માટે આપણે યોગ પ્રયત્ન કરવો જોઈએ. આજે ખાલી ખોડાષ્ટકનો પ્રારંભ થઈ ગયો હોવાથી ખાલી પ્લાનિંગ કરવાના છે અને લેવાનું નથી. ખરીદી કરવી હોય તો હોડાષ્ટક પછી ખરીદી કરી શકાય. પરંતુ મીન રાશિના જાતકો માટે ચોક્કસથી અત્યારે મકાન અને એક વાહનનો યોગ બની રહ્યો છે. માતાના સુખમાં વધારો થાય. માતા દ્વારા કોઈ પણ નવા લાભ પ્રાપ્ત થઈ શકે છે કે શુભ સમાચાર પણ પ્રાપ્ત થઈ શકે એવા છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? જી આપની જન્મ તારીખ જણાવશો? 3 જાન્યુઆરી 1995. જી જન્મ સ્થળ? દિશા, ઉત્તર ગુજરાત દિશા. જી જન્મનો સમય જણાવશો? બપોરે 2:10. જી આપનો પ્રશ્ન શું છે? છોકરો MCA પૂર્ણ કરીને આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે છે જી અને બીજું એનું માંગલિક લગ્ન અને બધું ક્યારે યોગ બેસે? જી આપની સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રીજી આપશે. જન્મ તારીખ બીજી વાર જણાવશો દીકરાની? 3 જાન્યુઆરી 3 જાન્યુઆરી બરાબર છે. અને 1995. બરાબર છે, બરાબર છે. અને ટાઈમ? ટાઈમ બપોરે 2:10. બપોરે 2:10 નો જન્મ છે. જન્મ સ્થળ છે ડીસા, બરાબર છે ને? ડીસા એટલે બનાસકાંઠામાં આવ્યું એ ડીસા, બરાબર છે ને? હાજી હાજી જી જી. અને પ્રશ્ન વિવાહનો છે પ્રશ્ન? હાજી. જી. વિવાહ અને નોકરી બંને. રોજગાર. રોજગાર. અત્યારે શું કરી રહ્યા છે ભાઈ? અત્યારે તો બસ આ બધું છોકરા મ્યુચ્યુઅલ ફંડ નું અને LIC એજન્ટ નું બધું કામ કરે છે. બરાબર છે, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું એનું. બરાબર છે, બરાબર છે. કુંડલી તો બહુ સરસ દેખાઈ રહી છે. થોડીક ધીરજ અને ધૈર્યની આવશ્યકતા છે. શેની? ધીરજ અને ધૈર્યની આવશ્યકતા છે. કારણ કે પંચમ સ્થાનની અંદર સૂર્ય અને શનિની યુતિ છે. એટલે શ્રાપિત દોષ કહી શકાય. શ્રાપિત દોષના કારણે માનસિક ઉદ્વેગતા કે નિર્ણય લઈ શકતા નથી. અને વિવાહના યોગ નજીકના સમયમાં જ્યારે ગુરુ મહારાજ રાશિ પરિવર્તન કરે અને શુક્ર મહારાજ મીન રાશિમાં પરિભ્રમણ કરે એટલે વિવાહના યોગ નજીકના સમયમાં બની રહ્યા છે. પરંતુ ધ્યાનપૂર્વક યોગ્ય નિર્ણય કરવા, કેમ કે શનિની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ ક્યારેક દાંપત્યમાં પાત્ર શોધવામાં જો અયોગ્ય નિર્ણય કરાવે તો આગળ જતા સમસ્યા ઉત્પન્ન થાય એવી સંભાવના દેખાઈ રહી છે. તો એક યોગ્ય નિર્ણય કરવો અને વિવાહ યોગ બની રહ્યા છે. અને નોકરીમાં જ અત્યારે થોડુંક ફોકસ કરવું. વ્યવસાયમાં ધારેલી સફળતા અત્યારે મળી શકે એવી સ્થિતિ નથી. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? હું સુરતથી બોલું છું. મારા દીકરા વિશે પૂછવું છે. એની જન્મ તારીખ છે 16/10/94. જી એમનો જન્મ સમય જણાવશો? મુંબઈ તરફ છે 3:10. જી આપની સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રીજી આપશે. હાલો. જી. એને સગાઈનો ક્યારે થાય? ઘરે રાશિની છોકરી મળશે, લગ્ન ક્યારે થાય? અચ્છા, એમનો જન્મ ટાઈમ બીજી વાર બતાવશો આપ? હા, 16/10/94. હાલો. બરાબર છે. જન્મ ટાઈમ 16/10/94 ને 3 વાગે મુંબઈ જન્મ છે. બપોરે 3 વાગે. હા, બપોરે 3:10. 3:10 એટલે 15/10 નો જન્મ છે એમનો, બરાબર છે ને? 12 ને 3 15. મુંબઈ જન્મ છે. બરાબર છે, મુંબઈ. હવે પ્રશ્ન બતાવો. હવે એની સગાઈ ક્યારે થાય, કઈ રાશિની છોકરી મળશે ને એના લગ્ન ક્યારે થાય? બરાબર છે.
અચ્છા, છોકરીનું નામ રાશિ પર ન હોય ને બીજી રાશિ હોય તો આપણે કેવી રીતે ખ્યાલ આવે કે આ રાશિનું પ્રિડિક્શન સાચું છે? હાલો. બરાબર. દીકરાનું નામ જણાવશો? દીકરાનું નામ જણાવશો? ડમલો. ગૌરવભાઈ છે. બરાબર છે. હા. જો સૂર્ય નીચનો છે અને સપ્તમ ભાવમાં છે એટલે સૂર્યની ઉપાસના કરવી. રોજ સવારે સૂર્યોદયના ટાઈમે 12 વખત સૂર્ય નમસ્કાર કરવાથી એક આત્મવિશ્વાસનો વધારો થશે. અને રાશિ પરથી ગુરુનું પરિભ્રમણ પોતાનાથી બીજા ભાવમાં છે એટલે ત્રીજા ભાવમાં જ્યારે ગુરુનું પરિભ્રમણ આવે ત્યારે વિવાહ યોગ ચોક્કસ બની રહ્યા છે. અને શનિ અથવા ગુરુની રાશિના જાતક જોડે એમના જો વિવાહ થાય તો એમનું દાંપત્ય જીવન સારું, મધુરતા બની શકે એવા ગ્રહ યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો. હલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હા, 23/10/55. જી, આપનો જન્મ સમય જણાવશો? હા, 12:30 સોમવાર. જી, આપનું જન્મ સ્થળ જણાવશો? ત્યાં માણસા. જી, આપનો પ્રશ્ન શું છે? અમારા બાબાના મેરેજ નથી થતા. જી, આપણી સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રીજી આપશે. 23/10/1995 નો જન્મ છે. જન્મ સ્થળ માણસા છે આપનું, બરાબર છે? અને જન્મ ટાઈમ શું છે? 12:30 બપોરે કે રાત્રે? બપોરે. બપોરે 12:30 નો જન્મ છે. અત્યારે શું કરી રહ્યા છે ભાઈ? ધંધા ઉપર છે. બરાબર છે. શેનો વ્યવસાય છે? સ્પ્રિંગ બનાવવાનો. બરાબર છે. એમનું ધનુ લગ્નમાં જન્મ થયેલો છે અને કન્યા રાશિ છે અને ચંદ્ર બુધની યુતિ બની રહી છે એટલે ચોક્કસથી 5મા મહિના પછી 13 મહિના સુધી એમના વિવાહ યોગ બની રહેલ છે. અને મિથુન રાશિ છે એટલે ઉત્તમ પ્રકારની પત્ની પ્રાપ્ત થશે. ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. અને ગુરુ મંગળનો પણ લક્ષ્મી યોગ બની રહ્યો છે એટલે કદાચ જો પરદેશ જવા માંગતા હોય તો પણ પરદેશથી પણ લાભ થઈ શકે એવા ગ્રહ યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો. હા, મારું નામ જુગેશભાઈ. જી, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ તો નહીં યાદ મેડમ. જી, આપનું નામ, પૂરું નામ જણાવશો અમારા શાસ્ત્રીજીને? આપનું નામ જણાવજો. જી, આપનું પૂરું નામ જણાવશો અને આપની સમસ્યા અમારા શાસ્ત્રીજીને જણાવશો. હેલો. હેલો. હા, મારું નામ જુગેશભાઈ અબારી. જી, આપનો પ્રશ્ન શું છે? રાધાની સારા મેડમ. માતાજીની મમ્મી મરી છે તે પછી તારે તો ફોન નતો આવ્યો એમાં. જી, રોજ માતાજી જે તમારે જે કુળના માતાજી હોય એ માતાજીના ત્યાં રોજ 5 મિનિટ ધ્યાનથી આંખ બંધ કરીને બેસવાની આદત રાખો તો માતાજી તમને ચોક્કસથી પ્રેરણા કરશે કે ભાઈ કઈ દિશામાં ચાલવું, જે દિશા દ્વારા તમને સફળતાની પ્રાપ્તિ થાય છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો. 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 જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? 14/12/1994. જી, આપનો જન્મ સમય? 14/12/1994. જી, આપનો જન્મ સમય? સવારના 5:15. જી, આપનું જન્મ સ્થળ? વડા તલાવ. જી, આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે કે મેમ વડા તલાવ. જી, આપની સમસ્યાનું સમાધાન આપનું અમારા જન્મ સ્થળ શાસ્ત્રીજી બીજી વાર આપશે. બતાવશો? મેમ મારો મેરેજ ક્યારે થશે? જી, સાહેબ, આપનું જન્મ સ્થળ બીજી વાર બતાવશો આપ? પંચમહાલ. પંચમહાલમાં કોઈ શહેર હશે ને? લુણાવાડા, ગોધરા, સંતરામપુર કોઈ નામ? હાલોલ. હાલોલમાં. બરાબર છે. હવે આપનો પ્રશ્ન જણાવશો ભાઈ? હા. આપનો પ્રશ્ન શું છે જણાવશો? સર મારો મેરેજ ક્યારે થશે? લગ્ન બાકી છે આપને અને લગ્ન માટે આપે પ્રશ્ન કર્યો છે, બરાબર છે? હા. આપની ઉંમર કેટલી થઈ છે સાહેબ? 1994 માં આપનો જન્મ છે. 29. બરાબર છે. અત્યારે ગુરુ ગ્રહ આપની રાશિમાંથી પરિભ્રમણ કરી રહ્યા છે અને સામે શુક્ર છે. શુક્ર મહારાજ પણ મીન રાશિમાં આવશે અને પછી મેષ રાશિમાં આવશે એટલે 2-3 મહિના પછી તમારે લગ્ન યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો. હા,
તમારા બાપામાં ફોન છે. હેલો, જી આપની જન્મ તારીખ જણાવશો? મારા બાપાની જન્મ તારીખ 3/2/96. જી એમનો જન્મ સમય જણાવશો? એનો જન્મ તમે 7 વાગે. અને એમનું જન્મ સ્થળ જણાવશો? જન્મ સ્થળ અમદાવાદ. જી આપનો પ્રશ્ન શું છે? એમના લગ્ન ક્યારે થશે? જી આપણી સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રીજી આપશે. જન્મ સ્થળ અમદાવાદ છે, બરાબર ને? 3/2/1996. જમનું હા. બરાબર. 3 તારીખને બીજા મહિનામાં જન્મ થયો છે બાળકનો. એમને છે ને સંપૂર્ણ કાળસર્પ યોગ બની રહ્યો છે ને માંગલિક કુંડલી પણ છે. એટલે અમંગલ્યમ નિહત્યાસુ સર્વદા યચ્છ મંગલમ. કર્કનો ચંદ્ર છે અને મંગળ છે, એટલે કુંભ વિવાહ નામના વિવાહ કરી અને કોઈ જ્યોતિષીની સલાહ પ્રમાણે કાળસર્પનું નિરાકરણ કરાવી અને મંગળવાર કરવામાં આવે તો ચોક્કસથી લગ્ન યોગ વિવાહ યોગ જલ્દી બનતા રહેશે. કેમ કે કાળસર્પમાં એવું કહ્યું છે કે અનપત્યતા, અસાધ્ય રોગ અને વિવાહે વિલંબ. એટલે વિવાહની અંદર કાં તો વિલંબ કરાવે કાળસર્પ યોગમાં, અથવા તો વિવાહ થઈ જાય તો દાંપત્ય જીવન અંદર કલુષતા ઉત્પન્ન કરતા હોય છે. તો ચોક્કસ આનું નિરાકરણ કરાવવું. અને પતિ પત્નીના સ્થાનનો માલિક છે ચંદ્ર છે અને કારક ગ્રહ શુક્ર છે, તો ચંદ્રની વીંટી ધારણ કરી શકાય, શુક્રનો એડી એટલે ડાયમંડ ધારણ કરી શકાય. આટલું નિરાકરણ કરશો ચોક્કસથી વિવાહ યોગ જલ્દી બનશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, જી આપની જન્મ તારીખ જણાવશો? હેલો, જી આપની જન્મ તારીખ જણાવશો? મારી બેબી વિશે પૂછવા માંગુ છું. જી એની જન્મ તારીખ છે 21/8/96. જી આપનું એમનું જન્મ સ્થળ જણાવશો? અમદાવાદ. જી એમનો જન્મ સમય જણાવશો? રાત્રે 12:02. જી આપનો પ્રશ્ન જણાવશો? આ એને એમકોમ બીએડ કરેલું છે, બરાબર, પ્લસ એને લગ્નનો યોગ ક્યારે છે અને નોકરીનો યોગ ક્યારે? જી આપની સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું શુભ નામ જણાવશો? બાબુભાઈ વાલજીભાઈ સોલંકી. બાબુભાઈ, 21/8/1996 છે, બરાબર છે? હા. હવે રાત્રે જન્મ કેટલા વાગે થયો છે? રાત્રિના 12:02. આ એટલે 002 આવશે, બરાબર છે? 2 મિનિટનો એમનો જન્મ થયો છે. હવે 20 તારીખે રાત્રે કે 21 તારીખની રાત્રે? 21 તારીખે રાતે. હા, તો સાહેબ એમની 22 તારીખ આવશે, તો આપણે 22 તારીખ લખીશું. એટલે હવે જયારે વાત કરો કોઈ પણ જગ્યાએ તો ભાઈ 21-22 તારીખે રાત્રે 00:02 મિનિટને બાળકનો જન્મ થયો છે, આવું આપણે પ્રશ્ન કરીએ તો જોનાર વ્યક્તિને થોડીક સરળતા વધારે રહે અને સચોટ ભવિષ્યના નજીકમાં આપણે જઈ શકીએ છીએ. હવે આપનો જન્મનો પ્રશ્ન બતાવશો, આપ જણાવશો? શું કહો છો? આપનો પ્રશ્ન શું છે દીકરી માટે? દીકરીના મેરેજ ક્યારે થશે? બરાબર છે. દીકરીના મેરેજના યોગ એવું કહેવાય છે કે ભાઈ દીકરી માટે ગુરુ ગ્રહ ઉત્તમ ફળ આપે અને દીકરા માટે શુક્ર ગ્રહ ઉત્તમ ફળ દાંપત્ય જીવન માટે આપે. તો દીકરીની વૃશ્ચિક રાશિ છે, પરંતુ ત્યાં આગળ વૃષભ રાશિનો ગુરુ 5મા મહિનામાં આવી રહ્યો છે. એટલે 5મા મહિનામાં જે ગુરુ આવશે એટલે 7મો ગુરુ હંમેશા વિવાહ યોગ કરાવે. એટલે એપ્રિલ મહિના પછી 13-14 મહિના સુધીમાં એમના વિવાહ યોગ બની રહેલ છે. માંગલિક કેવું કાંઈ છે નહીં, એટલે ચિંતા કરવાની આવશ્યકતા નથી. પરંતુ ચાહે ચંદ્ર નીચનો છે એટલે ચંદ્રની વીંટી ધારણ કરાવી અને મંગળ ગ્રહની શાંતિ માટે ગણેશજીની ભક્તિ કરવી. એ ગાડી માંગલિક કુંડલી નથી, પરંતુ રાશિનો માલિક મંગળ છે, પતિ પતિના સ્થાનનો માલિક મંગળ છે. એટલે મંગળની અધિષ્ઠાત્રા દેવ છે શ્રી ગણેશ. તો શ્રી ગણેશની ભક્તિ દીકરી માટે કલ્યાણકારી રહેશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો, જી આપની જન્મ તારીખ જણાવશો? 27/7/2003. જી આપનો જન્મ સમય જણાવશો? 8:55. જી આપની જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 27/8/2003. જી આપનું જન્મ સ્થળ અને જન્મ સમય? જન્મ સ્થળ વડનગર. જન્મ સમય? સમય 8:55 સવારે. જી આપનો સમસ્યા શું છે? લગ્ન યોગ. જી આપણી સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રીજી આપશે. દીકરાનું કે દીકરીનું છે સાહેબ? પ્રશ્ન દીકરા માટે છે કે દીકરી માટે છે? હા, દીકરા માટે. દીકરા માટે છે. 20 વર્ષની ઉંમર થઈ 21 વર્ષ. દીકરા માટે. અત્યારે વિવાહ યોગ ચાલુ જ છે, તો વિવાહની જો ચર્ચા કરવામાં આવે તો મહદ અંશે સફળતા મળવાના સંભાવના વધારે છે. ગુરુ પતિ પતિના સ્થાનનો માલિક ગુરુ છે, પણ અસ્તનો છે 12મા સ્થાનમાં છે, એટલે વિવાહમાં વિલંબ થઈ શકે એવી સંભાવના પણ વધુ પ્રમાણમાં છે. તો ગુરુવારનું ગુરુનું નિરાકરણ કરવું, ગુરુ ગ્રહ ધારણ કરવો, શિવજીના મંદિરમાં જવું અને ગુરુ ગ્રહ એટલે વડીલો છે તો વડીલોનું આદર સત્કાર સન્માન કરવું અને રોજ પર ડે
15 થી 20 મિનિટ સારી બુક્સનું વાંચન કરવું, ધર્મની બુક ગીતા છે કે શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ અથવા ભાગવતનો પાઠ કરવામાં આવે તો ચોક્કસથી આમના ગુરુગ્રહમાં શુભત્વ મળે અને એ શુભત્વના કારણે શીઘ્રથી વિવાહ યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી, અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી બદલ આપનો આભાર. અમારા વિશેષ કાર્યક્રમમાં હાલ આટલું જ. નમસ્કાર.